જી સાહેબ, એક રાજ્યમાં દુષ્કર્મની ઘટના તારીખ 8/8/2025ના રોજ અડાજણ પોસ્ટેમાં એક મહિલાએ ગંગારામ રામચરણદાસ લશ્કરી રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ નાઓ વિરુદ્ધ એક ફરિયાદ આપેલ હતી, જે ફરિયાદના અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) જે એમ વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાને કામે હકીકત એવી છે કે આ મહિલા એમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ હસમુખ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા. આ ભુવા જે છે પિતૃવિધિ અને બીજા અન્ય દુઃખ દર્દ દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો. પછી મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ, તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનગઢ, પછી સિહોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ફોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી, તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો. આ ભુવાજી જ્યારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્રને ત્યાં રોકાતા હતા. ભુવો લાંબા સમયથી એ કરે છે, એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, એની વિગતવારની પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ આરોપી રિમાન્ડ પર છે. મહિલા સાથે 2024થી મહિલા સાથે સંપર્કમાં